મારું નામ સાહિલ ગઢિયા છે. હાલ હું સુરત હીરાબાગ વિસ્તારમાં રહું છું. મારું વતન મોટી કુકાઓ છે. હું લોકોને કંઈક અલગ કરવા માંગતો તો લોકોને મેં 3-4 દિવસ માટે જોયું નહીં શું કરવું. હજારે મંદિરો છે, કોઈ મસ્જિદો છે, લાખો રૂપિયાનું દાન થાય છે કે જ્યાં લાખો રૂપિયા છે છતાંય ત્યાં લાખો રૂપિયાનું દાન થાય. પણ આજે જે આ છોકરાઓ માટે ભણવા માટે ફી જ નથી. આજે આપણા સુરતની અંદર 6 થી 7 હજાર સ્કૂલો છે, છતાં પણ આ લોકોને ભણાવવા માટે નથી. એટલા માટે મેં એવું ડિસાઇડ કર્યું આ લોકોને ભણાવવું. ખાલી કથિક ન સુધી અને A to Z અને 1 to 100 સુધી આવડી જાય તો પણ આપણી સેવા સફળ થાય. કેમ કે હું એવામાં માનું છું કે માણસોની સેવા કરવામાંથી જો માણસોની સેવા કરશું ને તો આપને પરમાત્મા મળશે. એટલે પરમાત્માની સેવા પછી કરીએ અને માણસોની સેવા કરીએ. કેમ કે પરમાત્મા જ્યારે રાજી થાય છે કે માણસોની સેવા કરવાથી, તરત પરમાત્માને પામવો હોય તો પરમાત્માની સેવા જ ખાલી નહીં, માણસોની સેવા કરીએ, પરમાત્મા મળશે અને પરમાત્માની પણ સેવા થાય છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય એમાં કૃપાળુ પરમાત્મા આપણી સાથે જ હોય છે. એટલા માટે આ લોકોને હું સ્ટડી કરાવું છું અને મારો ધ્યેય છે સ્વર્ગને પામવું હોય તો માણસની સેવા કરવી જરૂરી છે. એટલે હું વિચારું છું કે સ્વર્ગ એ જ સેવા છે અને આ લોકોનો મૂળભૂત પાયો શિક્ષણ એ જ કલ્યાણ છે. એટલે હું એમાં માનવા વાળો વ્યક્તિ છું. શિક્ષણ એ જ કલ્યાણ એટલે આપણે થોડુંક આગળ વધારે. કાંઈ હું જાજુ ભણેલો નથી, પણ આ લોકોને જો હું જેટલું સ્ટડી કરેલો છું એટલું જ આ લોકોને આવડી જાય તો આ લોકોને આ રીતના રહેવું ન પડે. હું છેલ્લા 15 દિવસથી આ લોકોને સ્ટડી કરાવું છું. 15 દિવસમાં પહેલું જ્યારે મેં બેન્ચ ચાલુ કરી ત્યારે સમથિંગ 9 છોકરા હતા, પછી 13 છોકરા થયા, પછી થોડોક સમય થયો એટલે 16 છોકરા થયા અને આજે 3 વ્યક્તિઓ નવા આવ્યા છે. 1, 2 અને 3 છોકરાઓ આજે નવા આવ્યા છે. એટલે ટોટલ 20ની સંખ્યા થઈ છે. દરરોજ હું આ છોકરાઓને કંઈક નવું આપું છું કે કોઈ એના દાતાઓ થઈ જાય છે, કોઈ મિત્રો મળે છે, મિત્રને હું વાત કરું છું તો એ લોકો મને આપે છે કે જ્યારે ન હોય ત્યારે હું આપું છું. અત્યાર સુધીમાં 14 દિવસની અંદર 3 વ્યક્તિઓએ આપણે આ લોકોને પ્રોવાઈડ કર્યું છે. એટલે આ કોઈ વ્યક્તિ એવા છે કે જૂની વસ્તુ પ્રોવાઈડ કરે એ પણ છે, પણ એ 5મા સ્ટાન્ડર્ડ પ્લસની વસ્તુ આવે છે તો એને હું રાખું છું કે આ લોકો જે આગળ વધે, આગળ ભણે, જેને પેન્સિલ અને પેનની જરૂર ન હોય ત્યારે એને પેન આપવામાં આવે. એ રીતનું હું એનું સેટિંગ કરું. બાકી બુક્સ સ્ટાર્ટ કર્યું ત્યારે બુક, પેન, પેન્સિલ, આ જે કોથળી છે, બેગ બધું મેં મારા પોતાના ખર્ચેથી આપ્યું છે.